નમસ્કાર મિત્રો, આજે આપણા વિડીયોમાં વાત કરીશું કે આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી ક્યાં અને ક્યાં કરવામાં આવશે, જે આપણા વિડીયોમાં સંપૂર્ણ માહિતી લઈશું. અને ચેનલ પર પહેલીવાર મુલાકાત લીધી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનાર તમામ અપડેટ તમને સૌથી પહેલાં આ ચેનલ પરથી જોવા મળી જશે. અમદાવાદ ભાદરવો બેઠો છે ત્યારથી મેઘરાજાએ જાણે કે બ્રેક મારી દીધી હોય એવું લાગી રહ્યું છે. હાલમાં વરસાદની તીવ્રતા ઓછી થઈ ગઈ છે અને ગુજરાતમાં મંગળવારે ઉત્તર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં છૂટાછવાયા સ્થળો સાથે વરસાદ વરસ્યો હતો. ત્યારે આગામી 7 દિવસમાં વરસાદ કેવો પડશે તે હવામાન વિભાગની આગાહી આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી લઈશું. અને ચેનલને પહેલીવાર સબસ્ક્રાઈબ કરી લેજો આવ્યા હતો. હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર ગઈકાલે ઓડિશા અને દરિયાકાંઠામાં બંગાળની ખાડીમાં ઉત્તર પશ્ચિમ ભાગમાં બનેલું લો પ્રેશર ક્ષેત્ર ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. આજે 27 ઓગસ્ટના રોજ 5:30 કલાકે IST તે પ્રદેશમાં વેલ માર્કન્ડ લો પ્રેશર ક્ષેત્ર બન્યું હતું. સંકળાયેલા ચક્રવાતી પરિભ્રમણ સરેરાશ સમુદ્ર સપાટી 7.6 કિલોમીટર ઉપર દક્ષિણ પશ્ચિમ તરફ ઊંચાઈ સાથે ઝુકાવ સાથે વિસ્તર્યું હતું. આગામી 24 કલાકમાં તે ઓડિશા ધીમે ધીમે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે. દક્ષિણ હરિયાણા અને નજીકના ઉત્તર પૂર્વ રાજસ્થાન પર ગઈકાલનું ઉપલા હવા ચક્રવાત પરિભ્રમણ હવે દક્ષિણ પંજાબ ઉપર અને સરેરાશ સમુદ્ર સપાટી 1.5 કિલોમીટર ઉપર વિસ્તરેલું છે. તે રાજ્ય માટે બિન મહત્વપૂર્ણ બની ગયું છે અને ચોમાસા પ્રવાહ હવે બિકાનેર, બનસ્થલી, દમોહ અને બેન્ડ્રા રોડ પરથી પસાર થશે અને ઓરિસ્સા કિનારામાં ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં વેલ માર્કેન્ડ લો પ્રેશર વિસ્તારમાં કેન્દ્ર અને ત્યારથી દક્ષિણ પૂર્વ તરફ પૂર્વ મધ્ય બંગાળ તરફ આગળ જાય છે. હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે આજે 27 થી 6 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં છે, જેમાં છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. ગુરુવારે 28 તારીખે ભારે વરસાદ પડવાના જિલ્લામાં વધારો થયો છે, જેમાં મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આપવામાં આવી છે અને આ ઉપરાંત કોઈપણ જિલ્લામાં કોઈપણ ચેતવણી આપવામાં આવી નથી. 29 તારીખે મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નવસારી, વલસાડમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એનાથી કોઈપણ વધારાના જિલ્લામાં કોઈપણ ચેતવણી આપવામાં આવી નથી. 30 તારીખે અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નવસારી, વલસાડ યલો એલર્ટ સાથે ભારે વરસાદ આપવામાં આવી છે. 30 તારીખ સુધી અહીં તમને 31 તારીખે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, નવસારી, વલસાડ યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે. તો આ હતા આજ સુધીની તમામ વરસાદની આગાહીઓ. જો તમને વિડીયો પસંદ આવે તો તમામ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને આવા વિડીયો મળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો.